હેલો ફેમિલી, તો બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. અને અમારા બેન જો કાજો આજે વ્લોગમાં લઈ લઉં હું કેમ કામ કરતી હોય ને. હા હા અહીંયા જો હું રસોઈની તૈયારી કરતી હતી, લોટ બાંધી હતી. અહીંયા આવીને મારા પગમાં કંઈ કામ કંઈ નથી, પણ ખોટે ખોટી અહીંયા કર્યો રાખશે. જો 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 શું કરું તારે? હે શું કરું? તો જો અમારી બેને મસ્ત હેરસ્ટાઈલ વાળી લીધી, રેડી થઈ ગયા. અને હજી અમારે એકટાણું છે, મારે કિશનભાઈને. હું રસોઈની તૈયારી કરતી હતી, પણ બેન જો અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે, અહીંયા ટમેટા લઈ લીધા છે, સેવ ટમેટાનું મસ્ત શાક, ખીચડી ને રોટલી શું પરોઠા કરવાના છે, સાંભળવા નહીં દે તમને. અને રોહિતભાઈ પણ આવવાના છે જમવા, તો હું 4 જણ ફટાફટ વહેલી રસોઈ બનાવ્યો, કારણ કે એને 9 વાગે તો પાછું એ લોકોને નોકરીએ જવાનું હોય, એટલે તો એ વહેલા આવવાના છે. હું ફટાફટ કરવા માંડું, પણ જોવા વચ્ચે વચ્ચે મને કોઈ કામ નહીં હોય મારું, પણ ખાલી એનો અવાજ પોતાનો અવાજ ગમવા માંડ્યો હવે, એટલે પોતે સાંભળા રાખે એ કરી કરીને. કા પ્રથા કેમ કરે એમ કરે ને, કેમ કરતી હતી? એટલે આવું છે. તો સારું, ચાલો પહેલાં હું અહીંયા લોટ બાંધી લઉં ને પછી એક વાત છે જણાવવાની, એ જણાવું તમને. હેલો ફેમિલી, તો કાલે આપણી વાત અધૂરી રહી ગઈ હતી, કારણ કે કાલનો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે તમને ખબર જ હતી કે આ બેન શું કહેવાય હેરાન તો નહીં, પણ નાના છોકરાઓને એવું જ હોય, હેરાન તો કંઈ ન થાય, પણ એ વચ્ચે વચ્ચે હોય એટલે કામમાં મોડું થાય એટલે પછી બધું વિખાઈ જાય એવું થાય, એટલે કંઈ ટાઈમ ટેબલ બ્લોગનું કંઈ મેળ આવે નહીં. એટલે પછી કાલ રાત્રે જોઈ ક્યારે રસોઈ કરવા ટાણે, હા પછી મેં રસોઈ કરી, પછી રસોઈ કરીને વાર્તા કરીને એવું બધું કર્યું. ત્યારે રોહિતભાઈ ના ગયા, પછી બધા જમીને બેન હતા ફૂલ નીંદરમાં, એટલે માંડ વાસણ ને તો બધું થયું. પછી ફટાફટ સૂઈ ગયા, પછી કંઈ વ્લોગનું મેળ આવે ને કાલે સવારે હવે પાછું સ્ટાર્ટ કરી દઈએ. તો વાત એ કહેવાની હતી કે અમે વચ્ચે કઈ તારીખ હતી યાદ નથી મને તારીખ, આઈ થિંક જે રાજકોટ ગયા હતા ને જઈને કિશનભાઈ ત્યારે જ હતું, પણ તારીખ મને એક્ઝેક્ટ યાદ નથી. અત્યારે તો એવું જ થાય છે, તારીખને વાર ને કંઈ યાદ જ નથી રહેતા. હમણાં ઉત્તરાયણના દિવસે મને એવું હતું કે રવિવાર છે, મને બીજે દિવસે મને એમ થયું કાલે સોમવાર છે, છોકરાને જવાનું. સોમવાર નહોતો, ગુરુવાર હતો, એવું જ. એટલે એવું થાય છે. પણ હા, કે અમે તે દિવસે બધા ભેગા મળ્યા હતા ને બહુ મસ્ત એન્જોય કર્યું હતું, અને ગેમ રમ્યા હતા, અને કીર્તન બોલ્યા હતા, અને હવન કર્યો હતો. તો એ બધાની છે ને નાની મોટી ક્લિપ મારી પાસે છે, તો એ હજી તમારા જોડે શેર કરવાની જ રહી ગઈ. કારણ કે હમણાં એવું થાય છે કે પ્રથા થોડુંક જેમ મોટી થાય ને એમ એના તોફાન, એની સાથે મસ્તી ને થોડીક વધી જાય, તો મને ટાઈમ નથી રહેતો કે એડિટિંગ કરીને મૂકવું એમ. તો હમણાં થોડુંક આડાવડું થઈ જાય છે, ક્યારેક મુકાય ક્યારેક ન મુકાય એવું થાય છે, પણ એ તો હાલ્યા રાખવાનું. એટલે પછી મને આજે યાદ આવ્યો અચાનક કે એ તો બધી ક્લિપ એડ કરવાની બાકી છે, તમારે બધાને જોવાની બાકી છે. તો તમે એ ક્લિપ જોઈ લો, ત્યાં સુધીમાં હું મારા ઘરનું બધું કામ પતાવી નાખું, કારણ કે કામ હજી બધું બાકી છે. ખાલી ટિફિન જ થયું છે, ટિફિન લઈને પછી જઈને કિશનભાઈ એ જતા રહ્યા છે, અને હું ને પ્રથાબેન અમે એન્જોય કરતા હતા, એને દૂધને પીવડાવતી હતી, કારણ કે બેનને હમણાં ઉધરસ ને શરદી ને એવું ચાલુ છે. શરદી તો મટી ગઈ, વાંધો નથી, પણ ઉધરસ છે તો હું હળદર નજમાવાળું દૂધ પીવડાવી દે ને તો વાંધો ના આવે. તો એમાં કલાક એક તો અમારે નીકળી જાય, કેટલા 11 વાગી ગયા, 10 વાગ્યાની વાત છે. એટલે રમતા અને પાછું વચ્ચે કામ કરતી જાઉં ને રમાડતી જાઉં ને એવું કરીએ. તો બીજું બધું કામ બાકી છે તો એ કરી લઉં, અને ત્યાં સુધીમાં તમે લોકો જોઈ લો કે અમે કેવું મસ્ત એન્જોય કરી, અને કમેન્ટ કરજો. તો મળીએ હવે પાછા. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. જેમના ઘરે આપણે આ સરસ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, અને ત્રિકમજી બાપુના ચરણોમાંથી રહીને હું મારી વાત કરું છું. તો મારું પૂરું નામ પ્રતિક હરીશભાઈ થાનકી છે. 2021ની પરીક્ષા મેં પાસ કરી, અને સમગ્ર ગુજરાતમાં મારો 42મો રેન્ક છે. ટોટલ 183 જગ્યા. જનરલ
જનરલ મેલ કેન્ડિડેટમાં હું 10મો છું અને એકચ્યુઅલી એવું છે કે ક્લાસ 2 તરીકે જે પોસ્ટ શરૂ થાય છે એ મારાથી શરૂ થાય છે એટલે થોડાક માર્ક જનરલ આપણે ના હોય એટલે કોઈ જે હોત ઇતર જ્ઞાતિ તો કદાચ ક્લાસ 1 પણ બની શક્યા હોત પણ આપણે જનરલમાં છે એટલે આ કહેવાનું ભાવાર્થ એ છે કે આપણે મહેનત કરવી પડે પણ નાસીપાસ થવાની જરૂર નથી કે જનરલ બ્રાહ્મણ ગરડાઈ બ્રાહ્મણને નોકરી મળતી નથી. સાચી વાત. મ્યુઝિક બંધ થઈ જાય ને બોલ પેલા ગુડી પાડી દઈ જાજો.
જો કોઈ ટચક્યું થઈ જાય ને બીજું કારણ કે જ્યારે આપણે ફૂંક મારીએ ને ત્યારે આપણા મોઢામાંથી ફૂંક પેટમાં જાય એ પ્રસાદી બધાય એટલે બેટર ઓપ્શન છે કે આપણે ઈ ના કરીએ. આ મારા પર્સનલ વ્યૂ છે, હું દરાર કોઈ ઉપર સાચી વાત છે, આપણે એમાં એગ્રી છે. બરાબર. એટલે આપણે હવે આ ક્યાં ગયો નીવભાઈ? આ છોકરા હેપી બર્થડે કેમ નાખો ગાડી પહેલા? અને જો ભાઈ બેન પણ બેની છોકરીઓ ખબર આવે ભેગી વાત તો ભોજન સમારંભ છે, ભોજન સમારંભ છોકરાઓનું ને બરાબર છે. જો ત્રિકોણ બાપુનો મસ્ત ફોટો લગાડેલો છે અહીંયા, બધાનું જમવાનું ચાલુ છે અહીંયા. જીયા વિડીયો ઉતારે, હું જીયા નો ઉતારું, જીયા મારા ઉતારે. ના ના મેમરીઝ મેમરીઝ હેલો બર્થડે બોય. Boy, how was your day? Very good. Did you enjoy? Enjoyed a lot. Okay, nice. Happy birthday. Happy adulting. Yeah. કેટલા કિલો લીધો? 10 કિલો. ઓહ વાહ, ભારી સસ્તો. મજા આવી મજા